નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ જબરદસ્ત તક વિશે। જો તમે સરકારી કે અર્ધ સરકારી નોકરી શોધી રહ્યા છો તો આજનું આ સેશન તમારા માટે ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વગર સીધા જ આજના અપડેટમાં જઈએ અને સમજીએ કે આખી વાત શું છે। તો મિત્રો, મોટા સમાચાર એ છે કે વાપી મહાનગરપાલિકાએ વિવિધ પદો માટે સત્તાવાર ભરતી જાહેર કરી દીધી છે। અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ કોઈ લાંબી કંટાળાજનક લેખિત પરીક્ષાવાળી પ્રોસેસ નથી, બિલકુલ નહીં। આ છે સીધી જ વોક ઇન ઇન્ટરવ્યૂની પ્રક્રિયા। એટલે કે જો તમારી પાસે જરૂરી લાયકાત છે તો તમારે સીધું જ ઇન્ટરવ્યૂ આપવા પહોંચી જવાનું છે। છે ને કમાલની વાત? હવે જરા આ આંકડા પર નજર કરીએ। 60,000 રૂપિયા। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। આ ભરતીમાં ફિક્સ માસિક પગાર છેક 60,000 રૂપિયા સુધીનો ઓફર થઈ રહ્યો છે। કોન્ટ્રાક્ટ બેઝ પર આટલો મસમોટો પગાર ખરેખર બહુ જ આકર્ષક કહેવાય। પણ હા, પગાર આટલો જોરદાર હોય એટલે સમજી લેવાનું કે હરીફાઈ પણ તગડી જશે। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આટલો સારો પગાર કઈ પોસ્ટ માટે છે અને વેકેન્સી કેટલી છે। આ જુઓ, આખું લિસ્ટ તમારી સામે છે। સૌથી પહેલા લીગલ ઓફિસર। આમાં એક જગ્યા છે પણ પગાર સૌથી હાઈએસ્ટ એટલે કે 60,000 રૂપિયા છે। ત્યાર પછી આવે છે આસિસ્ટન્ટ એન્જિનિયર। આમાં પસંદગી પામવાની તકો સૌથી વધારે છે કારણ કે 4 જગ્યાઓ ખાલી છે અને પગાર છે 35,000 રૂપિયા। એ સિવાય સિટી મેનેજર આઈટી માટે એક જગ્યા અને 30,000 પગાર, સબ ફાયર ઓફિસર માટે પણ એક જગ્યા અને 30,000 પગાર અને છેલ્લે ફાયર ડ્રાઈવર માટે પણ એક જગ્યા છે જેનો પગાર 25,000 રૂપિયા છે। હવે સવાલ એ થાય કે આના માટે ભણતર શું જોઈશે, રાઈટ? તો જુઓ, 60,000 વાળી લીગલ ઓફિસરની પોસ્ટ માટે નિયમો એકદમ કડક છે। તમારી પાસે LLBની ડિગ્રી હોવી જોઈએ, કમ્પ્યુટર આવડવું જોઈએ, ગુજરાતી અને અંગ્રેજીનું સારું જ્ઞાન જોઈએ અને સૌથી મોટી વાત, 5 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ અને એમાંથી પણ 3 વર્ષ તો હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરેલી હોવી જ જોઈએ। બીજી બાજુ એસિસ્ટન્ટ એન્જિનિયરની વાત કરીએ તો તેમાં BE સિવિલની ડિગ્રી અને 2 વર્ષનો અનુભવ માંગ્યો છે। જો તમને પાણી પુરવઠા કે ડ્રેનેજમાં અનુભવ હશે ને તો તમને સીધો જ ફાયદો મળશે। ઓકે, હવે આઈટીવાળા મિત્રો ખાસ ધ્યાન આપે। સિટી મેનેજરની પોસ્ટ માટે કઈ ડિગ્રી ચાલશે એ સમજી લઈએ। જો તમે BE કે BTech આઈટી, ME કે MTech આઈટી અથવા BCA, BSc આઈટી કે પછી MCA, MSc આઈટી કર્યું છે તો તમે આરામથી એપ્લાય કરી શકો છો। પણ અહીં એક નાનકડી ટ્વિસ્ટ છે। તમારે 1 વર્ષનો અનુભવ બતાવવો પડશે અને આ અનુભવ તમારી ડિગ્રી પૂરી થયા પછીનો જ હોવો જોઈએ। ભણતા ક્યાંય નોકરી કરી હોય તો એ નહીં ચાલે હો। આ ખાસ ધ્યાનમાં રાખજો। હવે ફાયર વિભાગની વાત કરીએ। આ બહુ જ જવાબદારીવાળું કામ છે। સબ ફાયર ઓફિસર બનવા માટે તમારી પાસે ફાયર અથવા ફાયર એન્ડ સેફટીમાં એન્જિનિયરિંગ કે BScની ડિગ્રી હોવી જરૂરી છે। અને હા, કોઈ ફાયર સ્ટેશનમાં ઓફિસર કે ફાયરમેન તરીકે 1 વર્ષ કામ કર્યાનો અનુભવ પણ જોઈશે। જ્યારે ફાયર વાહન ડ્રાઈવર માટે ભણતર ફક્ત ધોરણ 12 પાસ માંગ્યું છે, પણ ભાઈ એમની પાસે હેવી લાયસન્સ હોવું કમ્પલસરી છે અને આવા મોટા ફાયર વાહનો ચલાવવાનો 1 વર્ષનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોવો જ જોઈએ। તો લાયકાતોની વાત પૂરી। હવે આવે છે સૌથી અગત્યની વસ્તુ, નોકરીના નિયમો। કારણ કે આ સમજ્યા વગર આગળ વધવું નકામું છે। પ્લીઝ નોંધી લો કે આ કોઈ પરમનન્ટ સરકારી નોકરી નથી। આ પ્યોરલી 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર છે। જો કે પાલિકાને જરૂર લાગશે તો ભવિષ્યમાં એ આગળ વધારી શકે છે। અને બીજો મોટો નિયમ છે ઉંમરનો। તમારી ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। જો 35 વર્ષ અને 1 દિવસ પણ વધારે હશે ને તો સીધા જ રિજેક્ટ થઈ જશો। એટલે આ બાબતે એકદમ ક્લિયર રહેજો। હવે ઇન્ટરવ્યૂ માટે ઘરેથી નીકળો ત્યારે શું તૈયારી કરવાની છે? તમારે તમારી જાતે એક સરસ અરજી લખવાની છે અને એકદમ લેટેસ્ટ બાયોડેટા સાથે રાખવાનો છે। એક બીજી વાત મગજમાં ફિટ કરી લેજો, બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે અને સાથે એમની ઝેરોક્સ નકલો પણ। ઓરિજિનલ સર્ટિફિકેટ વગર તમને અંદર એન્ટ્રી જ નહીં મળે। અને હા, આવવા જવાનો ખર્ચ તમારે જાતે જ ભોગવવાનો છે, સરકાર કોઈ ભથ્થું નથી આપવાની। રાઈટ? તો હવે ફાઇનલ એક્શન પ્લાન નોંધી લો। તારીખ છે 20 મે 2026, વાર બુધવાર। સમય છે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી। બસ આ 4 કલાકની જ ગેમ છે। મોડા પડ્યા એટલે ચાન્સ ગયો સમજો। સ્થળ બરાબર યાદ રાખી લેજો, વાપી મહાનગરપાલિકાની ચલા ઝોન કચેરી, ચલા, તાલુકો વાપી, જિલ્લો વલસાડ। સાચા સમયે અને પૂરા ડોક્યુમેન્ટ સાથે પહોંચી જવું એ જ તમારી પહેલી જીત હશે। તો છેલ્લે જતા એક વિચારવા જેવો સવાલ, શું આવી કોન્ટ્રાક્ટ બેઝ નોકરીઓ ખરેખર યુવાનો માટે સરકારી સિસ્ટમમાં ઘૂસવાનો અને અનુભવ લેવાનો એક સ્માર્ટ રસ્તો બની શકે?
આના વિશે જરૂર વિચારજો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.